ઘણીવાર નાના બાળકોમાં બી માથાનો દુખાવો જોવા મળતો હોય છે. લેટ્સ સે 5 થી 15 વર્ષના ઉંમરના બાળકો છે, ઘણીવાર એ લોકો બી માથાના દુખાવાની કમ્પ્લેન કરતા હોય છે. ઘણીવાર એવું બનતું હોય કે ફંક્શનલ હોય કાં તો પછી સ્કૂલે ના જવું હોય એટલા માટે એવી કમ્પ્લેન કરતા હોય, પણ દર વખતે હોય એવું જરૂરી નથી. આપના મત પ્રમાણે જે બાળકોના જે માથાના દુખાવા હોય છે એ હેડેક કેવા પ્રકારના હોય છે? જેવી રીતે આપણે હવે પહેલાં વાત કરી કે માથાના દુખાવાના 2 પ્રકાર છે, પ્રાઇમરી અને સેકન્ડરી. એવી રીતે જ બાળકોમાં બી પ્રાઇમરી અને સેકન્ડરીમાં છે. બટ બાળકોમાં મોસ્ટ કોમનલી આપણે જોઈએ છે સેકન્ડરી હેડેક. એટલે ફર્સ્ટ તો આઈ સાઇટ રિલેટેડ હોય છે. એટલે બાળક ક્યારે બી માથાના દુખાવાની કમ્પ્લેન કરે તો આપણે એને ઇગ્નોર ના કરવો જોઈએ. સૌથી પહેલાં તો આઈ સાઇટ એની ચેક કરાવવી જોઈએ કે કોઈ આંખ રિલેટેડ પ્રોબ્લેમ તો નથી. બીજો, ઘણા બાળકો એવા હોય છે જેમને વારે ઘડીએ શરદી થતી હોય છે, ઋતુ બદલાય એવી શરદી થઈ જતી હોય છે. એવામાં સાઇનોસાઇટિસ થવાની પોસિબિલિટી વધારે. સાઇનસીસમાં ઓલમોસ્ટ ઇન્ફ્લેમેશન થવું, કફ જામવું, એ આપણે કહીએ કે ભાઈ કફ ભરાઈ ગયો છે એવું લોકો કહે. એટલે આને આપણે કહીએ સાઇનોસોઇડલ હેડેક. બાળકોમાં એ બી મોસ્ટ કોમનલી જોવા મળતું હોય છે. ત્રીજું, જો તાવની સાથે બાળક હેડેક કહેતો હોય, એને ઉલટીઓ થતી હોય તો બી આપણે એને ઇગ્નોર ના કરવું જોઈએ, કેમ કે એ સાઇન હોઈ શકે છે કે એને બ્રેઇનમાં કોઈ ઇન્ફેક્શન કે ઇન્ફ્લેમેશન તો નથી થયું. બીજું આપણે વાત કરીએ પ્રાઇમરી હેડેકની, એમાં તો બાળકોમાં બી ચાઇલ્ડહુડ ઓનસેટ માઇગ્રેન જોવા મળી શકે છે. ઓકે, બાળકોમાં બી માઇગ્રેન થતા હોય છે.